તમારા નવા બ્લોગમાં તો મિત્રો અત્યારે 8:50 થાય એમ બ્લોગ સ્ટાર્ટ કર્યો. આજ તો બહુ મોડું થઈ ગયું અને આજે આપણે વિસનગર જવાનું છે. કેમ કે કપડાં લાવવાના છે, બૂટ લાવવાના છે. તો વિસનગર જઈશું આજે તો અત્યારે તો ફોન જો ચાર્જિંગમાં મેં લીધો છે એટલે ફટફટ 100% ચાર્જિંગ થઈ જાય એટલે આપણે હંગાઈ ફોન લઈ જઈશું એટલે તમને બધું બતાવીશું. તો ચલો ફોનમાં ચાર્જિંગ થઈ જાય ને આપણે કેટલા ના આવવાનું હોય ને તો નહીં લઈએ. પૈસા લઈ લીધા છે. આપણો ટોપી લઈ લેવાની ગઈ આવી ગરમીની. તો આપણે જઈએ. 10:30 થઈ ગયા અને હજી 11 વાગવામાં 20 મિનિટ વાર હજી આપણે વિસનગર માટે નથી નીકળ્યા. અને ટોપી લઈએ એટલે પછી રશ કેમ ગરમી એટલે લઈ લઈશું. પાણી બાટલો લેવો પડશે. તો વાર ખાઈ બહીને જ નીકળીએ એટલે મોડું થાય ને તો એ ચાલે. તો ચલો અત્યારે તો ખાવાનું બને છે પછી નીકળવાનું. તમે જો મિત્રો આપણે તો હેડે છે વિસનગર. ટોપી પહેરી લીધી ગરમીની. જો વિસનગર વાળો રસ્તો અને ચાલો વિસનગર જઈએ. તો આપણે વિસનગર પહોંચી જઈએ છીએ. વિસનગર જો આ વિસનગર પહોંચી જઈએ. હું વિસનગર દેખાય પણ આપણે બતાવી નહીં. તો જો આ જગ્યા ઉપર કોઈ રહેતું હોય તો કમેન્ટ કરજો. આપણે જો હોય કેમ બરફ ખાવા બેસે તો હવે આપણે તો ઘર તરફ નીકળી ગયા છીએ. તો જો 3 વાગી જાય ને આપણે ઘેર હમ નીકળી જઈએ. તો ઘરે જઈએ પછી તો આપણે ઘરે જઈને ઘણું બધું કામ છે. તો આપણે ઊભા થઈ જઈએ ગોલો ખાવા. તો ગોલો બને એટલે ગોલો ખાઈએ. પેલા ભાઈ ગોલો બનાવશે. 4 વાગે આવ્યા તો એટલે ઘણું બધું કામ પાડે એટલે બહુ મોડું થઈ ગયું. તો ચલો અત્યારે તો થોડી વાર બેસીએ. કેમ કે થાક લાગ્યો. તો ચલો થઈ જઈએ અને અંધારું થઈ ગયા ને અત્યારે જો બાઈને ગઈએ. તો તમને બ્લોગ પસંદ આવે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. જય માતા.